શિવ જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. થઈ ગયા ને રેડી? હા. હવે જાવું ને? હા. ટાટા બાય બાય. બૂટ ઈ તો રેડી છે બૂટ તો. ટાટા બાય બાય. વરસાદ ગાજે ને? હા. હા એટલે ઝટઝટ પછી વયા જાય. નકર વરસાદ આજ છે ભીંજાઈ જાય ને. એટલે કેમ ઝટઝટ જવાનું? હા તે ચાવીને લઈ લીધી ને સ્કૂટર ને ક્યાં? હા એ જો આકડી દાદા આવે ને હાથ પગ ધોવા ગયા આકડી આવે ને હા. તો પછી જાઓ. તને બાલ મંદિરે જવાનું બહુ ગમે ને? હા. કેટલું ગમે? બહુ. બહુ. ટાટા બાય બાય કરો. બાય બાય. બાય બાય બાય. બાય બાય. બાય. આવે દાદા? રડપાડ દાદાને રડપાડ. દઈ દે ચાવી. બાય. જઈને જય શ્રી કૃષ્ણ સીતારામ. હવાર હવારના બધાય મોજમાં ને? મોજ હોય તો ઘણું આપણે. અમારે તો મોજે મોજ હટાણમાં હોય. હા અમારે તો મોજે મોજ હોય હો. મન થાય તે બેહી જવાનું, મન થાય તે કામ કરો. હા ચો ગાજેસ ને? ઉતામળ કઈ હોય નહીં. તમારે કઈ હોય નહીં. ચો ગાજે મેં. હા મેં આજ સવારનો ગાજે હો. હવે હાન થાય તો શું કરે? પવન પડી ગયો આમ તો. હા જરા જરા હરવડા હરવડા તો જો આવે. રાતે નતો આવ્યો, સવારે વહેલું હરેવડું આવેલ છે. હા સવારે વહેલું આવ્યું હતું. એટલે શિવાની પછી ચડચડ તૈયાર કરી દીધી. ગયા પપ્પા હવે મૂકવા, કેમ કે વરી હરેવડું આવી જાય તો હા કલાક ખોટી થઈ રહી. નકર ટાઈમે થઈ ગયો. હા ટાઈમે થઈ ગયો. 9:30 તો થઈ ગયા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર ના બાકી મોજમાન બતાવી તો વાંધો નહીં. જો આપણે એવા ગાયને રોટલી દેવા, આપણે વધારે પડતો છે ને એ રોટલી દેવાથી જ વિડીયોની શરૂઆત થાય ને. આ બાજુ આવીએ ને એટલે બહુ જ નું ગમે મને. તો અહીં ઢોર પાસે આ બાજુ આવું ને એટલે અહીંનો માહોલ છે ને બહુ ગમે. એટલે અહીંથી જ છે ને વિડીયોની શરૂઆત કરું. સવારથી તો ઉઠીએ એટલે શિવાનીને બસ બગાવીને કંઈ ચા દૂધ પીવરાવી દઈએ ને તૈયાર કરી દઉં, નવરાવીને ને નાસ્તો બનાવીને નાસ્તો બધા કરી લઈએ ને પછી એને મોકલી દઉં. તાતા આવું ટાણું થઈ જાય, ઘરમાં ઊંચા હેઠ મૂકી લઈએ. પછી નટાણે હવે બસ વિડીયો ચાલુ કરી ને પછી ડાયરેક્ટ હંજવારી પોતા કરવા જાઉં ને હંજવારી પોતા કરીને પછી ને પાછો ફોન હાથમાં લઉં. બાકી દઈ દઈએ અને રોટલી જોઈ ઉતાવળ આવી છે ને રમદી નથી ખાતી, કાલ ખાઈ લીધી હતી નાચી છે ને ઉતાવળ આવી. બૈદા માથું ફરી મૂક્યું છે તો ગારા વાળું ખંજવારી મચ્છું કડે ને આવવાની પગ ચડાવે માથા ઉપર ખંજવારવા હાટું. આ છોકરું બાલ મંદિરેથી આવી ગયું? હા. ભીંજાણી નથી? આજ નથી ભીંજાણી ને? ના. તમે ને દાદા ઝટઝટ આવતા રહ્યા ને? હા. કેમ ઝટઝટ? જોજો. તારું નામ શું છે? ઈ તો કે જીવ. શિવું. પછી વિરમ મામાની નાની નાની ઓલી છે બેબી, એનું નામ શું છે? વિરમ મામાની દીકરીનું નામ શું છે? મામા. મામાની દીકરીનું નામ ઓલી નથી આપણે નાની નાની રમાડતા, એનું નામ શું છે? હે દાદા. હે બયું. શું કીધું? પાછી કીધું?
Biu. પિયુ. પ્રિયલ ને શિવું શું કે? Biu. પિયુ. Ah. એકદમ ચોખ્ખું બોલ, પિયુ. Biu. વાહ. શિવાની તે ઓલું ચકલીનું ઘર જોયું? એમાં આવે છે ચકલી? Ah. ક્યાં આવી ચકલીનું ઘર? Ai. જોરિયા. બેઠા નહીં એમાં, ચકલા બેઠા ને. આવે ને હવે ચકી એમાં? હે આમ જો તો એમાં બચ્ચા છે કે નથી? Ah. ના ના આવે. એ જો વરસાદ ચાલુ છે ને, મજાના બેહી ગયા છે. ભાગો ભાગો કેતા ભાગો ભાગો, વરસાદ આવ્યો. તારે ઉતરવું નીચે વરસાદમાં? ઉતરવું? હારો બધા બપોરા કરવા જો અમે તો બેસી ગયા બાયણે વરસાદ વરસે ને અહીં બપોરા કરીએ. વેલું વેલું રાંધી લીધું ને વેલું વેલું ખાવા બેસી ગયા. વેલા વેલા ઘરમાં આખરે. હા, વરસાદ આવી તો બાયણે કામ થાય. પપ્પા આકડી શિવાની ને તેડી આવ્યા. તે આજ તો બહુ ભીંજાણા નતા. દાદા દીકરી ઝટઝટ ભાઈ ગયા હતા ને, રીહાણી જરાક ઝટઝટ ભાઈ ગયા હતા. કેતા દીકુ કેતા મને ખારેક ખાઈને મમ્મી મોં આવી ગયું લાગે છે. ખારેક થી મોં આવી છે? હા, ગરમ લાગે તી. હા, તે ખારેક છે ને, અને પેલા પપ્પા લઈ આવ્યા તે મેં ખાધી હતી ને, પાછી કાલ લઈ આવ્યા ને તે ખાધી હતી. પાછો ઓલો ઓરો ખાધો તો બધું ભેગું થયું. ઓરોય ખાતો તો એ વાત હાચી છે. ને ગરમી પડતી, મોં આવી ગયું. તે કાલે મને ડુંગળી બટેટાનું શાક તીખું લાગ્યું ને, આજે છે ને ગવાર બટેટાનું શાક તીખું લાગે. તે હવે જો શીરવું કરી મોં આવી જાય એટલે પછી તીખું જ લાગે. ખાઈ લાગે. એ સાંભળી ગઈ જો ખારેક નું. હા, અહીંયા જ પડી હતી. ખારેક લઈ લે તારે ખાવી હોય તો. બાકી મમ્મી આજે કરણે જો એની ગવાર બટેટાનું શાક બને ને. હા, હવે નતો કે મેં કે બનાવ્યું હાઈ ક્લાસ કે તમે કાં બનાવો કેવું મેં બનાવ્યું. કહી દીધું આજે કરણ. એ કે મમ્મીએ પૂછ્યું, અમે ને મમ્મી છે ને આ વિડીયો ઉતારતા હતા ને, કોલ આવ્યો. પછી મને મમ્મી વાતો કરતા હતા તો મમ્મી કે કેવાનું શાક કરો ને બને ગવાર બટેટા ને. એની એમ કહી દીધું કે મમ્મી તમે બનાવી ન હોય કે એવું શાક મેં બનાવ્યું હોય. હા, સારું ને જો બધું ફાવી ગયું તેને. તાર પપ્પાને એવું કહેતી હતી મેં કરણ જો બધું હાથે બનાવી લે. પપ્પાને નથી ખબર હે? ના, એ નહોતી ખબર. તો કે સારું નહીં કે જોઈ કે બનાવી લઈ તી કે. આ કોઈ દી તો લીધું નતું કે ને. હા, તે કે આવડી ગયું. મેં કીધું હા બધું આવડી ગયું. દાળ ભાત કરી લે. અરે દાળ ભાત તે દી બનાવ્યા હતા ને, તે મને વિડીયો મોકલો તે આપણે જોઈએ જ ખાવાનું મન થઈ જાય. એક દી મેં કીધું બટેટા પૌવા બનાવ્યા હતા. હા, હવે એને જેવું શાક ખાવું એવું એ લઈ આવે. હા, ને પાછું એને જેવું શાક ખાવું એવું લઈ આવે ને. એ બસ એકવાર પૂછી લે પછી છે ને બનાવી એ લઈ. હવે શાક બનાવીને જાય અને રોટલી આવીને ગરમા ગરમ બનાવે. હા, પછી ગરમ ગરમ ખાઈ. હા, હાલો છોકરાઓ, તમારે ખાવાનું છે તો હાલો. સુરવું બની ગયું છે છોકરાઓ. દીકરી શું કરે? અમે સીવું પ્રેક્ટિસ કરીએ. કેવાની? હા, આમાં સીવું પછી ગરબીમાં રમવા ન જવું. હા, તો એ વંઠણીની સાડી વારે કા? હા, અરે અરે શિવ તને વરા પૈસે ને વરસાદ નહીં આવે ને તે અસલ આખી સાડી વારી ને તૈયાર કરી દે હો. માથે એને ઓટાડીને મમ્મી વરા પોઈ તો અહીંયા હા, ફરી ફરી નેટ ની મારી સાડી હોય ને. આ તો વંઠણી હજી ટૂંકી પડે ડ્રેસ ની. તો અસલ ની માથે ઓટાડી જો. ઓહો એ વાહ શિવ, તને ગમે સાડી પહેરવી? નથી કો ગમે સાડી પહેરવી? હા, જો દાંડિયા કેમ રમવાનું? કેમ રમવાના? હા, હા, જો જો કરતા. હા, એમ હવે તાર જો હે જ દાંડિયા. હે આપણે લઈ આવીશું ગામમાં. ચાહું
તો વરસાદ તો જો હજી ઝીણો ઝીણો ચાલુ છે, આકડી ધીરો પડ્યો ને તે હવે છે ને પપ્પાએ જો ગાયને બદલાવી ને પછી ગયા ગામમાં. જવું તો નતું અટાણે, પણ અહીંયા જ ગયા, એટલે આપણા ગામમાં જ જવું તો નતું, પણ પછી દોસ્તાનો ફોન આવ્યો હતો કે આવો ઘડીક. તે ગયા, વરસાદ ધીરો પડ્યો હતી ને પાછો તાવનો ડોઝ લેવાનો છે. મને બપોરનો જરીક તાવ જેવું થઈ ગયું. બપોરે ખાધું તો અહીંયા તો મોં આવી ગયું હતું, એટલે તીખું લાગતું હતું, પણ આમ જરીક હરવું લાગતું હતું ખાવાનું. એટલે મને એમ હતું ખરી કે આજ તબિયત ઢીલી પડે તો પડે. હવે પછી તો ઉલટી જવું થતું હતું બપોરે તો, ને અટાણે હવે કડતરું થાઈશ. હવે બપોરના ઘરમાં હતા તે અટાણે મેં કીધું કોક સાટા હવે આવે છે, જરીક વાર બાયણે નીકળીએ. દાદી દીકરી છો સાડી વારેસ ઊંટણી હાથમાં આવી ગઈ ને નેટની, તે દાદી કે હાલસી હું તને સાડી વાર દઉં. તે જો દાદી દીકરી સાડી વારેસ ને હવે પપ્પા આવી છે ને પછી કંઈક ખાઈ ને ડોઝ પી લે. હું બાકી અટાઢોળું છે ને વાતાવરણ બદલું એટલે જરા તરા તો એવું થાય ને. અટાણે કંઈક વઘારેલ ભાત કા મૂકી દે, હું કંઈ ખાવાનું મન જ નથી થતું. ચા આકડી થોડોક પીધો તો આજ ચા પીવાનું મન નતું થતું, નકર 4 વાગે ને તેમ થાય કે ચા પીએ, ચા પીવાનું મન નતું થતું. તે કુરડોક લઈ ને પછી પી લીધો ને હવે આકડી વઘારેલ ભાત છે ને મૂકી દઉં ને તો પછી થોડાક ભાત ખાઈ ને પપ્પા આવે એટલે સીધો છે ને વેલેરો ડોઝ પી લઈએ. મી ગયો ને છે ને ચોટાણે હવે વરસાદ બંધ થયો ને પવન નીકળ્યો ને એટલે આકડી છે ને વરસાદ ને હવે તો ऐसे તો ઉટાડી દે ને. ભાત જો વઘાર નાખા આકડી સીટીઓ થઈ જાય ને તો પછી ઉતાર લઉં ને પપ્પા લઈ આવ્યા છે ડોઝ. આકડી ભાત ઠપકારીને ડોઝે ઠપકાર લઉં ને કામ. હા, ખાઈને પછી પી લે છે. મમ્મી કરે છે દાણું કડકરું થાય છે, મજા નથી આવતી. એ આવાના પડીએ માંદા સીવું બાકી હાલો ભાત વઘારી જ નાખ્યા, આપડે કરણ જેવા નહીં થાય. એના જેવું નહીં થાય આપડા શાક ને ભાત ને. ભાતે વઘાર્યા હતા. હા, એ બધું બનાવતા તો હોય ને રીતે. તો દણું તો જો થઈ ગયું ને લાઈટ દણું થઈ જવાય જ આવ્યું હતું ને લાઈટ જો વહી ગઈ ને હવે ઈ ઓલું નીચે ને બાજરી ચરા નીકળી હોય ને એ હવે ત્યાં નાખી દઈ. મોરલાન શેકલાન સણી જાહે કાલ આવશે. તે અટાણ તો દી હાથમી જો અટાણ તો કઈ નહીં આવે. બાકી કરણ આવે ને તે કરણ ને કેવું કે તમે છે ને તમારા હાથે શાક ને બધું બનાવો એટલે બનાવીશું અમે જ બધા હાટું, તો તમારા હાથનું શાક અમારે ચાખવું ને તે બનાવો. એક ચમચી આપણે ચાખશું તો અહીંયા આવે ને તો અહીંયા વાત હવે વિડીયોમાં જોહે કહે કે આઈ કે છે અટાણેથી જ બીવરાવે છે. હું દીકું શું કે એને છે ને દાદી ભેગું બધું કરવું જ જોઈએ. ઓલો સેપ્ટિક હેઠે નીકળ્યો હોય ને સારણ એ દાદી કહે કે આપણે બે જાય નાખવા, બે એક એક આઈ તગારું પકડે. શિવાની હાલે તો ખરી માર દીકો, આમ તો જો શિવાની, એ શિવાની જો તો હાવ દોડે છે.